નમસ્કાર મિત્રો, કેમ છો? આજે કરશનદાસ માણેકની જન્મ જયંતિ અને એમની રચાયેલી એક અદ્ભુત રચના, મને ગમતી રચના, બહુ પ્રખ્યાત પણ છે કે મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા પથ્થરો તરી જાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો ચકસુના રહી જાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. ટળવળે તરસે કે જ્યાં વાદળી વે રણ બને, ટળવળે તરસે કે જ્યાં વાદળી વે રણ બને, એ જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. કામધેનુ ને મળે ના એકે સૂકું તણખલું, કામધેનુ ને મળે ના એકે સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી ખાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, અને લાખા નાર લૂંટેરા મફીલે મંડાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. છે ગરીબો ના કુબામાં તેલ ટીપુય દોહલ્યું, છે ગરીબો ના કુબામાં તેલ ટીપુય દોહલ્યું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે, મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. થેન્ક યુ.